જય શ્રી કૃષ્ણ મિત્રો, ધાર્મિક કથાઓ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। શું તમે જાણો છો કે કામદા એકાદશીના દિવસે તુલસી સાથે જોડાયેલો એક નાનકડો અને ગુપ્ત ઉપાય તમને રાતોરાત માલામાલ બનાવી શકે છે? જો તમે પણ પૈસાની તંગીથી પરેશાન છો અને જીવનમાં અપાર ધન, સુખ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો આ વિડિયો તમારા માટે જ છે। આજે અમે જે ચમત્કારિક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે જાણવા માટે વિડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી ચોક્કસ જુઓ, નહીતર તમે એક બહુ મોટી અને અમૂલ્ય માહિતીથી વંચિત રહી જશો। અને હા, ભવિષ્યમાં પણ આવી જ દુર્લભ અને રહસ્યમય ધાર્મિક કથાઓ સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધાર્મિક કથાઓને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો ભગવાન વિષ્ણુનું નામ લઈને શરૂ કરીએ। ભક્તો, 31 માર્ચ કામદા એકાદશીના દિવસે તુલસી સાથે બાંધી દો આ એક ગુપ્ત વસ્તુ, પૈસા ગણતા ગણતા થાકી જશો। ભક્તો, આજે અમે તમને આ વિડિયોના માધ્યમથી જણાવીશું કે 2026માં આવનારી કામદા એકાદશીના દિવસે તુલસી સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમો જણાવીશું। તુલસીને નીચે એવું તો શું બાંધી દેવાથી આખું વર્ષ ઘરમાં ધનની વર્ષા થાય છે, બેંક બેલેન્સ ખતમ નહીં થાય, 7 પેઢીઓ કરશે રૂપિયા પૈસા પર રાજ, આવનારી 7 પેઢીઓ પણ બેઠા બેઠા ખાશે। તેથી ભક્તો, વિડિયોના અંત સુધી બન્યા રહો। જો આજે તમે આ વિડિયોને અડધો અધૂરો છોડ્યો અથવા વચ્ચે વચ્ચેથી કાપીને જોયો તો તમને કોઈ લાભની પ્રાપ્તિ થશે નહીં। આના માટે તમારે વિડિયોને પૂરો જ જોવો પડશે। તો ચાલો ભક્તો, માહિતીનો આરંભ કરીએ છીએ। સાથે જ આ વિડિયોમાં જાણીશું કામદા એકાદશી, શુભ મુહૂર્ત અને તુલસી સાથે જોડાયેલા કેટલાક વિશેષ ઉપાયો, જેને કામદા એકાદશીના દિવસે કરી લો છો તો તમારી ગરીબી અને નિર્ધનતા હંમેશા માટે સમાપ્ત થઈ જશે। તુલસીમાં કયું જળ ક્યારેય ન ચઢાવવું જોઈએ અને કઈ વસ્તુ આપણે તુલસીના મૂળમાં દાટી દેવી જોઈએ, આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું। આવી જ કેટલીક વાતો, જે વાતો અમે જણાવવા જઈ રહ્યા છીએ, તમારા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે। જો તમે આ વાતોનું પાલન નહીં કરો તો તમે તમારા જીવનમાં ઘણી મુસીબતોનો સામનો પણ કરી શકો છો। જો તમે આ વાતોનું પાલન કરશો તો તમને જીવનમાં વધુ લાભ મળશે અને તમારી જે પણ ઈચ્છા છે તે પૂર્ણ થઈ જશે, તમે ધનવાન બની જશો। આજના વિડીયોમાં જાણીશું કે તુલસીની નીચે એવું શું બાંધવું જોઈએ। આ ઉપરાંત જો તમે તુલસીની નીચે આ એક વસ્તુ બાંધો છો તો તમને તુલસીના ઢગલાબંધ આશીર્વાદ મળે છે અને તમારા ઘરમાં માં લક્ષ્મીનો સદૈવ વાસ રહે છે। તુલસીનો છોડ ઘરમાં દરેક સભ્ય માટે હોય છે। આ છોડ દરેક પ્રકારે ઉપયોગી હોય છે। પુરાણો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને ઘણા લોકો સવારે નિત્ય તુલસીને જળ ચઢાવે છે અને તુલસી પાસે ઘીનો દીવો જરૂર પ્રગટાવે છે અને નિયમિત રૂપથી આ પૂજા કરવાથી લાભ પણ મળે છે। પરંતુ જો તમે તુલસીને ઘરમાં રાખો છો, સાથે જ તેની નીચે કામદા એકાદશીના દિવસે એક વસ્તુ બાંધો છો તો તમને તુલસી લગાવવાનું અનેક ગણું વધુ ફળ પ્રાપ્ત થાય છે, કારણ કે આ એક વસ્તુ વિના તુલસી અધૂરી છે। શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે કે તુલસી શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે। જો તમે તુલસીનો ભોગ શ્રી હરિ વિષ્ણુને લગાવો છો તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે। ભક્તો, ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના મોટા ભાગના દેશોમાં તુલસીને ખૂબ જ ગુણકારી છોડ માનવામાં આવ્યો છે। આ છોડમાં ઘણા ઔષધીય ગુણો હોય છે। તુલસીનો છોડ એક ખૂબ જ પૂજનીય છોડ હોય છે। વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવી છે। આ જ કારણથી તુલસી જગતજનની છે। તુલસીને સમસ્ત દેવી દેવતાઓ પાસેથી વરદાન પ્રાપ્ત છે, જેથી તુલસીના પાનને અમૃતના ગુણથી યુક્ત કહેવામાં આવ્યું છે। જે સ્થાન પર તુલસીનો છોડ હોય છે તે સ્થાન પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિદેવનો નિવાસ હોય છે અને તુલસીની પૂજા કરવાથી બધા કષ્ટો, દુઃખો અને પરેશાનીઓ એ જ પ્રકારે નષ્ટ થઈ જાય છે જેમ સૂર્યના ઉદય થવાથી રાત્રિનો અંધકાર નષ્ટ થઈ જાય છે। શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા લીલોછમ રહે છે તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે। ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને ચઢાવવામાં આવતા ભોગમાં તુલસીના પાન હોવા આવશ્યક છે, કારણ કે તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુ કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકાર કરતા નથી, કારણ કે તુલસી ભગવાન હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે। તેથી કામદા એકાદશીની પૂજામાં ભગવાન વિષ્ણુને ભોગમાં તુલસી જરૂર જ ચઢાવવી જોઈએ। તેથી દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ। જો તમારા ઘરમાં તુલસી છે તો ભક્તો, તમારે 29 માર્ચ કામદા એકાદશીના દિવસે તમારે સવારે ઉઠીને સ્નાન કરીને શુદ્ધ જળ લઈને તાંબાના પાત્રમાં તમારે શુદ્ધ જળ લેવાનું છે અને તુલસી માને અર્પિત કરી દેવાનું છે।
આની સાથે જ ભક્તો દરરોજ સવારે ઉઠીને ઘરની આસપાસ જે પણ શિવ મંદિર છે, મંદિરે જઈને શિવલિંગ પર શુદ્ધ જળ અર્પિત કરો. ઓમ નમઃ શિવાયનો જાપ કરો. આવું કરવાથી ભગવાન ભોલેનાથના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થશે. ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે કામદા એકાદશી પર તુલસી માને ચૂંદડી અવશ્ય ચઢાવવી જોઈએ. પરંતુ ધ્યાન રહે, અક્સર લોકો ઘરમાં તુલસીનો છોડ તો લગાવી દે છે, પરંતુ તેમનાથી એ ભૂલ થઈ જાય છે કે તેઓ તુલસી માને ચૂંદડી નથી ચઢાવતા, જેના કારણે તેમને તુલસી લગાવવાનું શુભ ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. હંમેશા ધ્યાન રહે કે તુલસીનો છોડ ચૂંદડી વિના અધૂરો હોય છે. તુલસી માત્ર એક છોડ નથી, પરંતુ તે દેવી છે, વિષ્ણુ પત્ની છે. તેમને આપણે આપણી માતા માનીએ છીએ. તુલસી માતા લક્ષ્મીનું જ બીજું રૂપ છે. જો તમે કામદા એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુ તથા ધનની દેવી માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરી લીધા તો તમારું વર્ષ 2026 એટલું સારું પસાર થશે કે ધનની કમી નહીં રહે. તેથી તુલસીને ચૂંદડી અવશ્ય જ ચઢાવવી જોઈએ. આનાથી પતિ પત્નીમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે. ઘરમાં રહેવાવાળી મહિલાઓ શ્રદ્ધાવાન, સૌભાગ્યવતી અને નસીબદાર રહે છે. પરંતુ તુલસીને ચૂંદડી ચઢાવતી વખતે તમારે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે તુલસીને લાલ રંગની ચૂંદડી ન ચઢાવો. લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે અને બુધ ગ્રહ તુલસી સાથે સંબંધિત હોય છે. મંગળ અને બુધ ગ્રહ મિત્ર નથી. બુધના અનુકૂળ શુક્ર ગ્રહ અને શનિ છે. તેથી તુલસી પર લાલ ચૂંદડી ક્યારેય ન ચઢાવવી જોઈએ. કારણ કે ભક્તો, આ જે કામદા એકાદશી છે, આ ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી એકાદશી થવા જઈ રહી છે. તેથી તમે તુલસી પર લીલા રંગની, પીળા રંગની અથવા વાદળી રંગની ચૂંદડી ચઢાવી શકો છો. પરંતુ ઘણા લોકો જૂની ફાટેલી ચૂંદડી તુલસી પર બાંધી દે છે. આવું કરવું પણ અશુભ હોય છે. આવું કરવાથી માતા તુલસી નારાજ થઈ જાય છે અને તે વ્યક્તિ ઘોર પાપનો ભાગીદાર બની જાય છે. તેથી તુલસી પર નવી ચૂંદડી જ બાંધવી જોઈએ. તુલસી પર ચૂંદડી બાંધવા માટે વર્ષની કામદા એકાદશીનો દિવસ સર્વોત્તમ હોય છે. કામદા એકાદશીના દિવસે નવી ચૂંદડી લાવીને તેને તુલસીના છોડ પર બાંધી દેવાથી તમને અનેક ગણા વધુ લાભ પ્રાપ્ત થશે. તુલસીને ચૂંદડી વિના ક્યારેય ન રાખો. જો ચૂંદડી જૂની થઈ જાય તો કામદા એકાદશીના દિવસે તેને બદલવી જોઈએ. ભક્તો, તુલસીના વિવાહ પણ અવશ્ય કરવા જોઈએ. આનાથી મનુષ્યના બધા દુઃખોનો અંત આવે છે અને સાંસારિક જીવન સુખમાં પસાર થાય છે. આની સાથે સાથે તમારે તુલસીમાં એક શાલિગ્રામ પણ રાખવો જોઈએ, કારણ કે શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું જ રૂપ છે. આ રીતે તુલસીની પૂજાની સાથે સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ સંપન્ન થઈ જાય છે અને તેમની નિત્ય પૂજા કરવી જોઈએ. ભક્તો, કેટલાક લોકો જાણતા અજાણતા તુલસી પાસે એવી વસ્તુ રાખી દે છે જેનાથી તુલસીનું અપમાન થાય છે. તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ છોડ બધા છોડમાં સૌથી વધારે પવિત્ર છે, સૌથી વધુ પૂજનીય છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. આની સારી રીતે દેખભાળ કરવી પડે છે, ત્યારે જ તેના શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેથી તુલસીના છોડ પાસે તમારે અપશબ્દો ન બોલવા જોઈએ. તુલસી પાસે ભૂલથી પણ જૂતા, ચપ્પલ અથવા સાવરણી અને પોતા ન રાખવા જોઈએ. આને તુલસીનું અપમાન માનવામાં આવ્યું છે. જ્યાં તુલસીનો છોડ હોય તે સ્થાનની આસપાસ થૂંકવાથી ઘોર અનર્થ થાય છે. તુલસી પાસે જળથી ભરેલું પાત્ર પણ ન રાખવું જોઈએ. તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યા પછી દીવાને ત્યાંથી હટાવી લેવો જોઈએ, કારણ કે તુલસીની નીચે ઓલવાયેલો દીવો રાખવો અશુભ માનવામાં આવે છે. જે સ્થાન પર પણ તુલસીનો છોડ હોય છે તે સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. તેથી નિયમિત રૂપથી તુલસીના છોડ પાસે સાફ સફાઈનું ધ્યાન રાખો. તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશજીની પ્રતિમા ન રાખવી જોઈએ. સાથે જ તુલસીના કુંડામાં અન્ય કોઈ પણ પ્રકારનો છોડ લગાવવો પણ અશુભ હોય છે. તુલસીના છોડ પાસે કપડાં પણ ન સૂકવવા જોઈએ, નહીંતર કપડાનું ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે. ધ્યાન રહે, તુલસીના છોડને નખથી ન તોડવો જોઈએ. આનાથી તુલસીનું અપમાન થાય છે. જો તુલસીના પાંદડા સુકાઈને પડી જાય છે તો તેમને કચરામાં ન ફેંકવા જોઈએ. તે પાંદડાઓને તમે તુલસીની માટીમાં જ દબાવી દો. રવિવારના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ અને રવિવારે તુલસીને જળ પણ ન ચઢાવવું જોઈએ. બાકી અન્ય દિવસે નિત્ય ચૂક્યા વગર તુલસીને સવારે જળ આપવું જોઈએ અને સાંજના સમયે એક દીવો પ્રગટાવવો જોઈએ. મોટા ભાગે મહિલાઓ સ્નાન પછી પોતાના વાળ ખુલ્લા રાખીને જ તુલસીને જળ આપે છે. આવું કરવું ખોટું છે. મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને માથા પર સિંદૂર લગાવીને જ તુલસીમાં જળ આપવું જોઈએ. આનાથી તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
ધન પ્રાપ્તિ માટે તમારે ભક્તો તુલસીના છોડ નીચે કામદા એકાદશીના દિવસે માતા લક્ષ્મી અથવા માતા વૈષ્ણોનો સિક્કો લેવાનો છે. આ સિક્કો તમને આસાનીથી ઉપલબ્ધ થઈ જશે અથવા તમારી પાસે પહેલેથી જ ઉપલબ્ધ હશે. જે સિક્કા ઉપર માતા લક્ષ્મી અથવા પછી માતા વૈષ્ણોનો ફોટો લાગેલો હોય, આ સિક્કાને તમારે તુલસીના છોડ નીચે પોતાની મનોકામના બોલતા કામદા એકાદશીના દિવસે દબાવી દેવાનો છે અને બીજા દિવસે તે સિક્કાને કાઢીને સ્વચ્છ જળથી સાફ કરીને નિત્ય પૂજાપાઠ કરીને લાલ કપડામાં બાંધીને પોતાના ઘરની તિજોરીમાં અથવા પોતાની પાસે રાખી દેવાનો છે. આનાથી તમને અપાર ધનની પ્રાપ્તિ થશે અને તમારું ધન ખર્ચ નહીં થાય પરંતુ વધતું જ જશે. જે લોકો માર્કેટમાં બિઝનેસ કરે છે, દુકાન, વેપાર, કારખાનું છે, તો તમે તે સિક્કાને પોતાના બિઝનેસનું જે સ્થાન છે તેના ગલ્લામાં રાખી શકો છો. આવું કરવાથી તે ધનને પોતાની તરફ ખેંચે છે. દુકાન પર ગ્રાહકોની ભીડ લાગેલી રહે છે અને વેપાર સારો ચાલે છે. ભક્તો, ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે ધ્યાન રહે તમે આના માટે ગંદી માટીનો ઉપયોગ ન કરો. તુલસીના છોડ માટે ગંદા સ્થાનની માટીનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ, જેનાથી તુલસીમાં રૂઠી જાય છે અને સુકાવા લાગે છે. તુલસીનો છોડ ક્યારેય ગંદા સ્થાન પર ન લગાવવો જોઈએ, જેમ કે બાથરૂમ પાસે તુલસીનો છોડ ક્યારેય ન રાખવો જોઈએ. નહીંતર ગંદુ પાણી તુલસીના છોડમાં પડી શકે છે, જે ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે. ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સુકાવવો ન જોઈએ. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તુલસીના છોડનું સુકાવવું અકાળ મૃત્યુની સૂચના આપે છે. ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરની સુખ સમૃદ્ધિ ખત્મ થઈ જાય છે. સુકાયેલી તુલસીમાં માં લક્ષ્મીનો વાસ હોતો નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ સુકાઈ જાય તો આ આવનારી કોઈ વિપત્તિ અથવા દુર્ઘટનાનો સંકેત હોય છે. ઘરમાં ધન વૃદ્ધિ માટે તમારે કામદા એકાદશીના દિવસે ઘરમાં એક તુલસીનો છોડ લગાવવાનો છે. જેમ જેમ છોડ વધતો જશે તેમ તેમ તમારા ઘરની પ્રગતિ દિવસ બમણી અને રાત ચોગણી પ્રગતિ થશે. તેથી તુલસીનો સારી રીતે ખ્યાલ રાખવો જોઈએ. તેને નિત્ય જળ આપીને લીલીછમ રાખવી જોઈએ. તુલસીમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારના કેમિકલ ન નાખવા જોઈએ. માત્ર ખાતર અને છાણનો પ્રયોગ કરવો જોઈએ. સાથે જ આ વાતનો ખ્યાલ રાખો કે તુલસીમાં કરોળિયાના જાળા અથવા કીડા ન લાગવા જોઈએ. આવા સ્થાન પર લક્ષ્મી વાસ કરતી નથી. શાસ્ત્રો અનુસાર તુલસીને સ્નાન કર્યા વિના જળ ન આપવું જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે, નિત્ય તુલસીના દર્શનથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તુલસી પત્રના સેવનથી તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે. તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ અને પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવો સૌથી વધુ શુભ હોય છે. જો તુલસીના કુંડામાં બીજા છોડ ઉગી જાય છે તો તેમને સમયસર હટાવી દેવા જોઈએ. જો તુલસીના જ અન્ય છોડ છે તો આ છોડ બીજાને દાનમાં આપી દેવા જોઈએ. કહેવાય છે કે જ્યારે ઘરમાં એકથી વધુ તુલસીના છોડ પોતાની મેળે ઉગવા લાગે છે તો ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન થાય છે. તુલસી પાસે ક્યારેય કાંટાળા છોડ ન રાખવા જોઈએ. તુલસીમાં રૂઠી જાય છે. તુલસી પાસે રણ પ્રદેશના છોડ રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા નીકળે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે છોડમાંથી લીલીછમ કળીઓની ઉત્પત્તિ ન થતી હોય અને તેના સ્થાને કાંટા નીકળતા હોય તો આવા છોડને તુલસી પાસે ક્યારેય ન રાખવા જોઈએ. બલકે રણ પ્રદેશના છોડ ઘરમાં કોઈ પણ સ્થાન પર રાખવા જ ન જોઈએ. આ છોડના કારણે ઘરનું વાતાવરણ નકારાત્મક બની જાય છે. જેમ કે ઘણા લોકો થોર એટલે કે નાગફણીનો છોડ સજાવટના નામ પર ઘરમાં રાખે છે. આવું કરવું બિલકુલ ખોટું છે. થોરનો છોડ તો ભૂલથી પણ તુલસી પાસે ન રાખો. આ તુલસીની સંપૂર્ણ સકારાત્મક ઉર્જાને નષ્ટ કરી દે છે. પરંતુ શાસ્ત્રોમાં કેળના છોડનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. જો તમે તુલસી પાસે કેળનું વૃક્ષ લગાવી દો છો તો તમને અનેક ગણા વધુ લાભ પ્રાપ્ત થશે. કેળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને તુલસી પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. સાથે જ જે સ્થાન પર ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં લક્ષ્મી ચાલીને આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં શાલિગ્રામ હોય છે તે ઘરો તીર્થ સમાન શ્રેષ્ઠ હોય છે. નિત્ય શાલિગ્રામના દર્શન અને પૂજનથી તમામ પ્રકારના ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. આ સ્વયંભૂ હોવાના કારણે આની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની આવશ્યકતા હોતી નથી. આને જો તુલસી પાસે રાખીને આની પૂજા રોજ કરવામાં આવે છે તો ધન સંબંધિત કોઈ સમસ્યા આવતી નથી. વિષ્ણુ પુરાણ અનુસાર મૃત્યુ સમયે શાલિગ્રામનું ચરણામૃતનું જળ તમામ પાપોમાંથી મુક્તિ અપાવે છે. તે મૃત્યુ પછી વૈકુંઠ જતો રહે છે. આ ચરણામૃત ઔષધિ સમાન છે. જે આનું સેવન કરે છે તેને મોક્ષ મળી જાય છે. એકાદશીના દિવસે તુલસી પૂજામાં
શાલિગ્રામ હંમેશા કુંડામાં રાખવો જોઈએ, પરંતુ શાલિગ્રામ ઘરમાં લાવતી વખતે ધ્યાન રહે કે તે અસલી હોય. આજકાલ ઘણા પ્રકારના શાલિગ્રામ માર્કેટમાં મળે છે, જેમની પૂજા કરવાનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. ઘરમાં માત્ર એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિથી ઘણું વધારે ઉત્તમ હોય છે શાલિગ્રામની પૂજા કરવી. શાલિગ્રામને ચંદન લગાવીને તેના પર એક તુલસીનું પાન રાખવું જોઈએ. પ્રતિદિન શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. આવું કરવાથી બધા જન્મોના પાપ નષ્ટ થાય છે. શાલિગ્રામ સકારાત્મક અને સાત્વિક ગ્રહનું પ્રતીક હોય છે. અંતિમ મહત્વપૂર્ણ વાત તમને જણાવી દઈએ કે તુલસીનો છોડ ક્યારેય લાલચમાં આવીને ન લગાવવો જોઈએ. તુલસીનો છોડ લગાવો તો તેની નિત્ય પૂજા કરવી આવશ્યક છે. જો તમે આ નિયમોનું પાલન નથી કરી શકતા તો તુલસીનો છોડ ઘરમાં લગાવીને તુલસી માનું અપમાન ભૂલથી પણ ન કરો. આનાથી તમારે વિપરીત પરિણામ ભોગવવા પડી શકે છે. તો ભક્તો, આ પ્રકારે તમે તુલસીના કુંડામાં આ વસ્તુ અવશ્ય રાખો અને સાચી શ્રદ્ધાથી તુલસીના છોડની દેખભાળ કરો. માં લક્ષ્મી તમારા જીવનમાં ખુશીઓ અને ધન સંપત્તિ લઈને આવશે અને વર્ષ 2026માં તમે ધનવાન બની જશો, કારણ કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થઈ જશે. તમે પોતાના તુલસીના છોડની નિત્ય પૂજા કરીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લીધા છે અને 2026માં તમે ધનવાન બની જશો. આનું પરિણામ તમને આ જ મહિનામાં જોવાનું શરૂ થઈ જશે. તેથી આ ઉપાય જે અમે જણાવ્યા તે ઉપાયોને જરૂર કરો. આ ઉપાય ખૂબ જ લાભકારી અને ધનવાન સિદ્ધ થયા છે. ઘણા લોકોએ અમને કમેન્ટમાં જણાવ્યું છે કે ગુરુજી, અમે આ ઉપાય કર્યો તો અમને આ રીતના લાભની પ્રાપ્તિ થઈ. કેટલાક લોકોએ તો એવું પણ જણાવ્યું કે જે મનોકામના અમે માંગી તે પૂરી પણ થઈ છે. તેથી તમે આ ઉપાય પૂર્ણ શ્રદ્ધા ભાવથી કરો, સાચા મનથી કરો. જો તમે આ ઉપાયને ઉપર છલ્લા મનથી કરો છો તો તમને કોઈ લાભની પ્રાપ્તિ નહીં થાય. તમારી પૂજા કરવાનું કોઈ ફળ તમને નહીં મળે. વિષ્ણુ ભગવાનનું કોઈ પણ રૂપમાં પૂજન માનવ માત્રની સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરે છે. ભગવાન રામ જો કે સ્વયં વિષ્ણુ ભગવાનના અવતાર હતા, પરંતુ પોતાની લીલાઓ દ્વારા પ્રાણીઓને સન્માર્ગ બતાવવા માટે તેમણે વિષ્ણુ ભગવાનના નિમિત્તે આ વ્રત કર્યું હતું. વિજયની ઈચ્છા રાખનારો કોઈ પણ મનુષ્ય આ વ્રત કરીને અનંત ફળનો ભાગીદાર બને છે. ચાહે એક મૃત પ્રાણી માત્રને દરેક ક્ષેત્રમાં વિજય પ્રદાન કરે છે. ચાહે આ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ વર્ષે કામદા એકાદશી વ્રત 29 માર્ચના રોજ છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. માન્યતા છે કે એકાદશી વ્રત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. સાથે જ વ્યક્તિ બધા સુખોને ભોગવીને અંતમાં વિષ્ણુ ધામમાં જાય છે. એકાદશી વ્રતમાં ભગવાન વિષ્ણુની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. ભક્તિ અને સત્સંગમાં મન લગાવો. કામદા એકાદશી 2026માં 29 માર્ચ રવિવારના રોજ મનાવવામાં આવશે. આ દિવસે એકાદશી તિથિ 28 માર્ચ રાત્રે લગભગ 8 વાગ્યાથી શરૂ થઈને 29 માર્ચ રાત્રે લગભગ 10:30 સુધી રહેશે. તેથી વ્રત અને પૂજા 29 માર્ચના રોજ સૂર્યોદય પછી કરવા શુભ રહેશે. પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો. વ્રતનો સંકલ્પ લો. દીવો પ્રગટાવીને ફૂલ, ફળ અને તુલસી અર્પિત કરો તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો અને એકાદશી કથા સાંભળો. વ્રતના પારણા 30 માર્ચ દ્વાદશીના રોજ પ્રાતઃ 6:15 થી 8:45 વચ્ચે કરવા શુભ માનવામાં આવ્યા છે. સ્થાન અનુસાર થોડો તફાવત હોઈ શકે છે. પારણા કરતી વખતે પહેલા ભગવાનને ભોગ લગાવીને દાન કરો, ત્યાર પછી વ્રત છોડો. એકાદશીનું વ્રત માત્ર ભોજન ત્યાગ કરવાનો નિયમ નથી, પરંતુ તે આપણને આત્મસંયમ, ભક્તિ અને જીવનમાં સંતુલનની ઊંડી શીખ આપે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરતા વ્યક્તિ પોતાના મન, ઇન્દ્રિયો અને ઈચ્છાઓ પર નિયંત્રણ રાખતા શીખે છે, જેનાથી ધૈર્ય અને સકારાત્મક વિચાર વિકસિત થાય છે. એકાદશી આપણને એ પણ શીખવે છે કે ભૌતિક સુખોથી થોડા દૂર રહીને આધ્યાત્મિક શાંતિ અને ઈશ્વર પ્રત્યે સમર્પણ કેટલું મહત્વપૂર્ણ છે. સાથે જ આ વ્રત દયા, દાન અને સેવાનો ભાવ વધારે છે, જેનાથી મન શુદ્ધ થાય છે અને જીવનમાં અનુશાસન આવે છે. શાસ્ત્રો અનુસાર કામદા એકાદશીનું વ્રત કરવાથી પાપોનો નાશ, મનની શુદ્ધિ, દુઃખ કષ્ટોમાંથી મુક્તિ અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
માતાઓ અને બહેનો, આપણી ચેનલ ધાર્મિક કથાઓનો એકમાત્ર સંકલ્પ છે જનસેવા અને જનકલ્યાણ કરવું, એટલે કે દરેક નાગરિક સુધી આ પવિત્ર જાણકારી ફ્રી અને ખાસ માધ્યમથી પહોંચાડવી. તેથી તમને એક નાની વિનંતી છે કે આ વિડીયોને અત્યારે જ એક લાઈક જરૂર કરી દો અને કમેન્ટ બોક્સમાં સંપૂર્ણ શ્રદ્ધાથી લખી દો, જય ભગવાન વિષ્ણુ, જય માતા લક્ષ્મી, જેથી કરીને તમારી બધી જ મનોકામનાઓ માતા રાની સુધી પહોંચી જાય અને તે જલ્દીથી જલ્દી પૂરી થઈ જાય. ભક્તો, આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરો, જેથી કરીને દરેક હિન્દુ ભાઈ બહેન સુધી આ વિડીયો પહોંચી શકે. ભક્તો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને ચોક્કસ જણાવો, અને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. માતાઓ અને બહેનો, મળીએ છીએ આવી જ કોઈ નવી અને ખાસ જ્ઞાનવર્ધક જાણકારી સાથે. ત્યાં સુધી આપણી ચેનલ ધાર્મિક કથાઓના અન્ય વિડીયો પણ જોતા રહો, જેથી તમને જીવનમાં લાભ જ લાભ પ્રાપ્ત થઈ શકે. ભક્તો, વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.